નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાઠક સર્વોત્તમ સ્કૂલ દ્વારા વાર્ષિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। આજરોજ કેશોદના વેરાવળ રોડ પર આવેલ કડવા પટેલ પાર્ટી પ્લોટ ખાતે પાઠક સ્કૂલ કેશોદનો વાર્ષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમની શરૂઆત કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી જયેશભાઈ લાડાણી, કાંતિભાઈ લાડાણી વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવેલી હતી। ત્યારબાદ સંસ્થાના સંચાલક શ્રીમતી સ્વાતિ કણસાગરા દ્વારા સ્કૂલની વિવિધ પ્રવૃત્તિઓ અને વિવિધ સિદ્ધિઓ વિશે માહિતી આપવામાં આવેલી હતી, તેમજ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરવામાં આવેલું હતું। સંસ્થાના સંચાલક સમીર કણસાગરા દ્વારા મહેમાનોને મોમેન્ટો તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ કેજી વિભાગના દરેક બાળકોને ધારાસભ્ય દેવાભાઈ માલમ, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, આરપી સોલંકી વગેરે મહેમાનો દ્વારા મેડલ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભારતીય સંસ્કૃતિ અનુસાર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કેજીથી માંડી ધોરણ 11 સુધીના બાળકો દ્વારા નૃત્ય, નાટક, ગીત તેમજ કરંટ થીમ ઉપર કાર્યક્રમમાં રાખવામાં આવ્યા હતા। કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થી, વાલીઓ તેમજ મહેમાનોને માટે ભોજન વ્યવસ્થા રાખવામાં આવેલી હતી। રિપોર્ટર નરેશ રાવલિયા, કેશોદ। જી સર, માય સેલ્ફ સમીર કણસાગરા, સર્વોત્તમ પાઠક સ્કૂલ ટ્રસ્ટી શ્રી। આજ રોજ અમારા બાળકોનો વાર્ષિકોત્સવ ખીલે છે ફૂલડાઓ સંસ્કારોના સથવારે જે વેરાવળ રોડ ઉપર પાર્ટી પ્લોટ લાડાણી આવેલ છે ત્યાં અત્રે રાખેલી છે। એમની અંદર વિશિષ્ટ 2024-25 અંદર તાલાઓ જે મેળવેલું હોય અને વિશિષ્ટ સિદ્ધિઓ જે કંઈ મેળવેલી હોય એમને પણ સન્માન કાર્યક્રમ પણ આ તકે ઉજવેલો હતો, અને એમની સાથે સાથે બાળકોનો પોતામાં રહેલી સુસુપ્ત શક્તિઓ બરાબર બતાવી શકીએ એના માટેનો જે બરાબર એન્યુઅલ ફંક્શન અમે દર વર્ષે જે ખીલે છે ફૂલડાઓ સંસ્કારોના સથવારે યોજતા હોઈએ છીએ। આ તકે અમને આમંત્રણને માન આપી અને કેશોદ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને અમારા વાલીશ્રીઓ અત્રે ઉપસ્થિત રહી અને અમારો જે કાર્યક્રમ ખૂબ જ સફળ બનાવેલો છે। આ તકે હું બધા જ વાલીશ્રીઓનો અને કેશોદ શહેરની જનતાઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને કેશોદની અંદર અવિરત સપોર્ટ આવી રીતના મળતો જ રહે છે। આ તકે હું આ બધા જનો ખૂબ ખૂબ આભાર માનું છું।